ડાંગ જિલ્લાના આહવા ખાતે સ્થિત ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 14 માર્ચ 2026ના રોજ યોજાયેલા આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ તાલુકા સ્તરના અનેક કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। આ સંમેલનમાં મુખ્ય મહેમાન તરીકે ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી ઉપસ્થિત રહ્યા હતા। તેમના સાથે વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રના સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, ડાંગના મુખ્ય દંડક વિજયભાઈ પટેલ તેમજ જિલ્લા પંચાયતના પ્રમુખ નિર્મળાબેન ગાઈન પણ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન આગેવાનોએ કાર્યકર્તાઓને સંબોધતા જણાવ્યું હતું કે પાર્ટીના મજબૂત સંગઠન માટે કાર્યકર્તાઓની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે। ગામડા સુધી સરકારની યોજનાઓ પહોંચાડવા અને લોકો સુધી વિકાસના કાર્યોની માહિતી પહોંચાડવા માટે કાર્યકર્તાઓએ સક્રિય રીતે કાર્ય કરવું જોઈએ। તેમણે સંગઠનને વધુ મજબૂત બનાવવાના તેમજ આવનારા સમયમાં પાર્ટીના કાર્યક્રમોને સફળ બનાવવા માટે કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું હતું। સંમેલનમાં ડાંગ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી અને જિલ્લાના વિકાસ સંબંધિત મુદ્દાઓ પર પણ વાતચીત કરવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ સકારાત્મક અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો। કાર્યક્રમના અંતે સૌ આગેવાનો અને કાર્યકર્તાઓએ એકતા અને સંકલ્પ સાથે પાર્ટીના સંગઠનને વધુ મજબૂત બનાવવાની પ્રતિજ્ઞા વ્યક્ત કરી હતી। પ્રદેશના યશસ્વી અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા દક્ષિણ ગુજરાતના પ્રવાસ પર છે। કાલે વલસાડ, આજે સવારના ધરમપુરમાં ભવ્ય બૂથ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું। એના પછી વાસદામાં અમે શાળામાં બાળકીઓને પણ મળ્યા છે, એમની સાથે પણ પૂરી વાતચીત કર્યા છે અને હમણાં ડાંગમાં આટલો ભવ્ય બૂથ સંમેલન કર્યું અને અમારા ડાંગના કાર્યકર્તાઓએ અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈનું એકદમ ઉષ્માભર્યું સ્વાગત કર્યું છે। એ બતાવે છે કે ડાંગના અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ડાંગની જનતા ભારતીય જનતા પાર્ટીએ પૂરેપૂરો વિશ્વાસ રાખી રહ્યો છે। જે રીતનું કામ અમારા પ્રધાનમંત્રી મોદી સાહેબ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ કરી રહ્યા છે, એમ પર વિશ્વાસ રાખીને આવનારા દિવસોમાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો બમ્પર વિજય થવાનો છે અને કોંગ્રેસ અને અન્ય પાર્ટીનો પૂરી રીતે સફાયો થશે।